ક્યારેય ન ડગમગાય, સત્યની લડતમાં ક્યારેય ન ડગમગાય એવા કિશનભાઈ મેરને હું વિનંતી કરીશ કે આજના પ્રસંગને અનુરૂપ પ્રાસંગિક પ્રવચન કરે. કિશનભાઈ મેર. જય કોળી સમાજ. વિશેષ તો બહુ ચર્ચા નથી કરવાની, પરંતુ આજ ગામનો ભાણેજ હોય, આજ ગામમાં રમીને મોટો થયો હોય, કારણ કે મામાનું ઘર કેટલે દીવો બળે એટલે આ ગામમાં જ્યારે નાનો હતો ત્યારે આ ગામમાં આ જ મેદાનમાં રમવા આવતો હતો, આ ગામના બોર વીણવા જતો હતો, આ ગામની બોરડીઓ જોઈ છે. આ ગામમાંથી આજે ભાવનગરના સારા એવા વિસ્તારમાં સારા એવા ધંધાકીય વ્યવસાયમાં હું સંકળાયેલો છું, વકીલાતનો વ્યવસાય કરું છું, રાજકીય રીતે પણ હું ખૂબ જ સારી રીતે સંકળાયેલો છું, સામાજિક રીતે પણ ખૂબ જ સારા એવા લોકો સાથે જોડાયેલો છું. પરંતુ ક્યાંક ને ક્યાંક આજે કાર્યક્રમ થયો તો હર્ષની લાગણી હોય. રતનપર ગાયકવાડીનું નામ પડ્યું, આયોજકોની ટીમ હતી, મનથી એવું થયું ગામમાં આયોજન થતું હોય, મામાનું ઘર હોય અને મામાનું ઘરનું આયોજન થતું હોય ત્યારે ભાણેજનો પેલો હક બનતો હોય એવી વાત છે. કારણ કે આ ગામમાં જ્યારે પણ આવતો હતો, ગામમાં દુકાને બેઠો હોય, કોણ છે? ફલાણાનો ભાણેજ છે, વલ્લભભાઈનો ભાણેજ છે, ધરમસિંહભાઈનો ભાણેજ છે, વીરસંગભાઈનો ભાણેજ છે, હું ભાણા લેવું ગલ્લે, આવું પૂછતા એમ. આ વાસ્તવિકતા છે. આ ગામમાંથી મોટો થયો હોય ત્યારે ગામ પ્રત્યે કંઈક ને કંઈક લાગણી હોય છે. એટલે આપની વચ્ચે જ્યારે આવવાનો અવસર મળ્યો છે, ખૂબ જ લાગણી મને થઈ. આ પહેલો કાર્યક્રમ હતો. આવા નવા કાર્યક્રમ ભવિષ્યમાં થતા રહે. આ ગામમાં હું જ્યારે આવતો ત્યારે બસ સ્ટેન્ડ પાસે એક લાઇબ્રેરી છે સાહેબ, 1918માં બનેલી આ લાઇબ્રેરી છે સાહેબ. જ્યારે આ ગાયકવાડી સરકાર ચાલતી હતી, અહીંના જે રાજા હતા મહારાજા સયાજીરાવ, આપને હું વિનંતી કરવા માંગુ છું કે એ કેટલા દીર્ઘદ્રષ્ટિ રાજા હતા, કેવું એ રજવાડું છે સાહેબ. અત્યારે ભાવનગરમાં લાઇબ્રેરીમાં રીડિંગ કરવા માટે આપણા સમાજના યુવાનો 1500-2000 રૂપિયા મહિને માત્ર એક સીટિંગ વ્યવસ્થા માટે ભાડું ચૂકવે છે. પરંતુ આ જ ગામમાં વિચાર કરો, 1918માં લાઇબ્રેરી બનાવવામાં આવેલી છે. હું એ ગામમાં આવતો, એ ગામની લાઇબ્રેરી રમેલો છું. હાલમાં પણ આ ગામની તકતી છે. એટલે વિચાર કરજો કે આ ગાયકવાડી સ્ટેટના રાજા કેટલા દીર્ઘ દ્રષ્ટિ હતા. આ ગામ 18 વરણથી ભરેલું ગામ છે. આ ગામમાં તમામ સમાજના લોકો વસે છે. આપણે તમામ સમાજના લોકો સાથે હળીમળીને રહેવી છે. પરંતુ આપણો સમાજ ક્યાંક ને ક્યાંક, હું એવું માનું છું, શૈક્ષણિક રીતે આ ગામમાં પછાત છે. આપણી સાથે સાથેના અન્ય સમાજો શૈક્ષણિક રીતે ખૂબ જ આગળ છે. આ ગામમાં હાઈસ્કૂલ છે. મારું જે મૂળ વતન છે તે ગામમાં હાઈસ્કૂલ નથી. હું જે વિસ્તારમાંથી આવું છું તે વિસ્તારમાં હાઈસ્કૂલ નથી. વિચાર કરો કે આ ગામમાં હાઈસ્કૂલ છે, ગામમાં લાઇબ્રેરી હતી, તો અહીંના રાજા મહારાજા સયાજીરાવ ગાયકવાડને પણ આપણે યાદ કરવા પડે. કારણ કે તેઓ એવા દીર્ઘદ્રષ્ટા હતા કે શિક્ષણ એ ખૂબ જ જરૂરી છે. જો શિક્ષણ નહીં હોય ને તો ક્યાંક ને ક્યાંક આપણે પછાત રહીશું, ક્યાંક ને ક્યાંક આપણે દાહોલા કરવા પડશે. આપણા સમાજની પરિસ્થિતિ અત્યારે કેવી છે મેં જોયું છે ઘણી વાર. જ્યાં કામ કરતા હોય ત્યાં એવું કહેવામાં આવે કે આપણે કંઈક અન્યાય થયો હોય તો ભાઈ તું લડ. નહીં, મારા શેઠને પૂછવું પડે. મારે શેઠને પૂછ્યા વગર કાંઈ ન કરાય. ભાઈ તારી સાથે અન્યાય થયો છે, તારા શેઠ સાથે અન્યાય નથી થયો. પરંતુ ક્યાંક ને ક્યાંક આપણો સમાજ શૈક્ષણિક રીતે ખૂબ જ પછાત હોય, શિક્ષણમાં ખૂબ જ આપણો સમાજ નબળો હોય. તો મારી એવી વિનંતી છે, આ ગામમાંથી ભવિષ્યમાં લોકો સારા એવા શિક્ષિત બને, આગળ વધે, દરેક ઘરેથી સરકારી નોકરિયાત બને. કારણ કે ક્યાંક ને ક્યાંક આપણો સમાજ સરકારી ફિલ્ડમાં ઓછો છે, શૈક્ષણિક રીતે પછાત છે. સાથે સાથે આજે એ પણ વાત કરવી છે, સમાજનો મંચ છે, પહેલો કાર્યક્રમ છે, યુવાનોને હું બિરદાવું છું. અમે જે ન્યાય સભા કરી, હું આપને કહેવા માંગુ છું કે સાહેબ 10 દિવસ દરરોજ 3 વાગે દરેક વિસ્તારમાં મિટિંગ લેવા જવાની. રાતે 2 વાગ્યા હોય ને ફોન આવે અમારે 20 જણા છે, મિટિંગ કરશો, 100% ચોક્કસ કરીશું. એટલે હું આપને પણ કહેવા માંગુ છું, આ કાર્યક્રમનો સિલસિલો ચાલુ રાખજો. આવનારા દિવસોમાં આ જ ગામમાંથી આ ભાવનગર જિલ્લાનું રાજકારણ નક્કી થાય એવી હું આશા રાખું છું. કારણ કે આ મંચ ઉપર આજે વલભીપુર તાલુકાના સરપંચશ્રીઓ અહીંયા સન્માનિત બધા છે, કરવામાં આવ્યા છે, તેઓ પણ ઉપસ્થિત છે. તેઓને પણ હું નતમસ્તક વંદન કરું છું. કારણ કે આ સરપંચશ્રીઓ છે તે ભવિષ્યનો ધારાસભ્ય નક્કી કરવાની તાકાત રાખે છે. જો એ સાથે હશે તો તમે જે આંગળી ચીંચો એ ધારાસભ્ય બનશે. રાજકીય ચર્ચા નથી કરવી, પરંતુ આ જે ઘટના ઘટી ભાવનગરના બગદાણામાં નવનીતભાઈ બાલદિયા પર,
ક્યાંક ને ક્યાંક ભાવનગર જિલ્લાના એક મંત્રીનો હાથ હતો. ઈ મંત્રીનો હાથ હતો કે જે કૃષિ મંત્રી છે. વિચાર કરો કે માત્ર એક કલાકારના દીકરાને બચાવવા માટે તે મંત્રીએ કેટલા ધમ પછાડા કરેલા. તમને મનથી પણ વિચાર ન આવે, એને તમામ ધમ પછાડા કરી લીધા. સાહેબ, અમે ન્યાય સભાનું આયોજન કર્યું, એના મત વિસ્તારમાં આયોજન કર્યું, 3 સભાઓ કે માત્ર 3 મિટિંગો લીધી હતી તેમના મત વિસ્તારમાં. સાહેબ, 21 તારીખથી મિટિંગ ચાલુ થઈને 25 તારીખે એની ધરપકડ કરી લેવામાં આવી. આ કોળી સમાજની તાકાત હતી. એટલે હું આપને એક વિનંતી કરવા આવ્યો છું, ગામનો ભાણેજ છું, આ ગામમાં મારો હક છે. આપ સૌને વિનંતી કરું છું કે આવનારા દિવસોમાં જ્યારે પણ ઇલેક્શન આવે, હું કોઈ પક્ષનો વિરોધ નથી કરતો, હું માત્ર એક વ્યક્તિનો વિરોધ કરું છું જેને આપણા સમાજને હેરાન કર્યો છે, આપણા સમાજને રોડે ચડાયો હતો, પરંતુ આપણે એને મૂકવાનો નથી. કારણ કે આપનો ભાણેજ છું, આપની પાસેથી આશા રાખું. અહીં બેઠેલા તમામ લોકોને વિનંતી કરું છું કે જ્યારે પણ ઇલેક્શન આવે, આ રાજ્યના મંત્રી રહ્યા ને જીતુ વાઘાણી, એની માટે તમારે એક ફોન કરવાનો છે. આને મત ક્યારેય કોઈ ન આપતા. હું કોઈ પક્ષનો વિરોધ નથી કરતો, હું કોઈ પક્ષનો હજી કહું છું વિરોધ નથી કરતો. તમે જે કોઈ પણ પક્ષ સાથે સંકળાયેલા હોય, મને ખબર છે કે અહીં બેઠેલા તમામ લોકોનું સગવવાલું ભાવનગર ખાતે રહે છે. તમારે બધા એક વિનંતી કરું છું, તમે બધા એક નિયમ લેજો કે કોળી સમાજ માટે આપણે એકવાર આપણી તાકાત દેખાડવાની છે. અમે 25,000 માણસ અહીંયા ભેગું કર્યું હતું, તો તમને બધાને વિનંતી છે, એક ફોન કરજો. આવનારા દિવસોમાં જીતુ વાઘાણી વિરુદ્ધ પ્રચાર કરજો. એ જીતુ વાઘાણીને મેં કીધેલું છે, જાહેર મંચ પરથી ધોળા દિવસે તારા દેખાડવાના છે, તો દેખાડવાના છે. ફરીવાર કહું છું, આ ગામનો ભાણેજ છું, આ ગામ ઉપર મારો પહેલો અધિકાર છે, ભાણેજને પહેલા આપવું જોઈએ. એટલા માટે વિનંતી કરું છું, આવનારા દિવસોમાં જ્યારે પણ ઇલેક્શન આવે, કિશન મેયર નથી લડવાનો, આ ગામનો ભાણેજ નથી લડવાનો, પણ આપણા સમાજ સાથે જેને અત્યાચાર કર્યો છે ને, એની વિરુદ્ધ આપણે પ્રચાર કરવાનો છે. કરશો ને? આટલું જ કહેવા આવ્યો છું. કાયદાકીય ચર્ચા નથી કરવી, વકીલ છું, ઘણું બધું બોલી શકું એવું છું, પણ જે એ બધું વકીલાતનો ધંધો ને વ્યવસાય બધું કોર્ટમાં અમારે કરવાનું છે, એ અમે કરશું. ભાવનગરના જિલ્લાના રતનભાઈ ગાયકવાડી ગામને જ્યારે પણ અમારી ટીમની જરૂરિયાત ઉપસ્થિત થાય, મારી સમગ્ર ટીમ, લીગલ ટીમ હોય કે અમારી કોળી સમાજની ટીમ હોય, આ ન્યાય સભાની ટીમ હોય, આયોજક ટીમ હોય, એ તમામ તમારી પડખે ઊભી રહે છે. છાતી ઠોકીને કહું છું, અડધી રાતે, એ ગેરંટી છે. મને હમણાં એક કાગળ મળ્યો, દાદા બેઠા હોય તો હું દાદાને પણ કહેવા માંગુ છું, એ કાગળ મને મળ્યો ને, પહેલા મને પહેલા નવા ગામના ઢાળી ભાઈ મળી ગયા હતા, એમની ભાળતા જ મેં વલભીપુર પોલીસ સ્ટેશને ફોન કરેલો છે. એટલે કદાચ કોઈને એવું લાગતું હોય કે માત્ર વાતો કરવા નહીં, અહીં પહોંચ્યો એ પહેલા એ કાગળ ઉપર કાર્યવાહી કરવાનું મેં વિનંતી કરી હતી. તરત પોલીસ સ્ટેશન ફોન કર્યો, મહેશભાઈ આમાં જે કાંઈ હોય તમે તાત્કાલિક પગલાં ભરો, અહીંયા તો અમારે વધારે મેદાનમાં આવવું પડશે, ન્યાય બોલાવવી પડશે, શાહપુરમાં ન્યાય સભા ન બોલાવવી પડે, એનું ધ્યાન રાખજો. બસ ફરીવાર આપને કહું છું, આ જ ગામનો ભાણેજ છું, આ જ ગામમાં રમીને મોટો થયો છું. આપની પાસે એક ભાણેજ તરીકે વિનંતી કરું છું કે આવનારા દિવસોમાં સમાજ માટે મેં કીધું એમ એક ફોન કરજો. સમાજને જ્યાં જરૂર પડે ત્યાં આપણે બધા સાથે મળીને કામ કરશું. અમે કોઈ રાજકીય ભલામણ કે રાજકીય પક્ષાપક્ષી કરવા માટે નથી આવ્યા, પરંતુ આ ગામમાંથી જ્યારે મને ફોન આવ્યો તો ભરતભાઈ અને એમની સમગ્ર ટીમનો ફરીવાર આભાર માનું છું કે આ ગામમાં મને અવસર મળ્યો, આ ગામનો ભાણે જોવાનો મને એક અવસર મળ્યો. આ ગામનો ભાણે જોવાને નાતે મને સન્માનિત કરવામાં આવ્યો, વકીલ તરીકે સન્માનિત કરવામાં આવ્યો. વકીલ પછી પણ પહેલા ભાણે જ એ વસ્તુ આજીવન રહેવાની છે. જય કોળી સમાજ.